આવો જોઈએ ચંગેઝ ખાન તેના ગુલામો સાથે શું શું કરતો હતો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને પૂરો જુઓ અને પોતાનો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી આપો। મંગોલિયાના ઠંડા અને વેરાન ઉચ્ચ પ્રદેશો, અહીંની હવાઓમાં આજે પણ એક અજીબ ધ્રુજારી છે। 800 વર્ષ પહેલાં આ જ હવાઓએ દુનિયાને એક એવી ચેતવણી આપી હતી જેને કોઈએ ગંભીરતાથી લીધી નહોતી, અને એ ચેતવણી એક માણસના રૂપમાં આવી હતી, તેમુજીન, જેને દુનિયા આજે ચંગેઝ ખાનના નામથી જાણે છે। ઇતિહાસકારો કહે છે કે જો તમે 13મી સદીમાં જન્મ્યા હોત તો ચંગેઝ ખાનનું નામ સાંભળતા જ તમારી નસો થીજી ગઈ હોત। આ માત્ર એક રાજા નહોતો, આ એક પ્રાકૃતિક આપત્તિ હતી। તેણે પોતાના જીવનકાળમાં લગભગ 4 કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા। આ તે સમયની દુનિયાની વસ્તીના 31% હતું। કહેવાય છે કે તેને એટલું લોહી વહાવ્યું કે પૃથ્વીનું તાપમાન ઘટી ગયું, કારણ કે આટલા લોકોના મરવાથી કાર્બન ઉત્સર્જન ઓછું થઈ ગયું હતું। પણ સવાલ એ છે, શું એ માત્ર પાગલ હત્યારો હતો કે એક એવો જીનિયસ જે જાણતો હતો કે ડર એ માણસના મગજને કાબૂ કરવાનું સૌથી મોટું હથિયાર છે? ચંગેઝ ખાનની જીતનું રહસ્ય તેની તલવારમાં નહીં, તેના મગજમાં હતું। તેણે મનોવૈજ્ઞાનિક યુદ્ધનો આવિષ્કાર કર્યો હતો। જ્યારે મંગોલ સેના કોઈ શહેર પર હુમલો કરતી ને ત્યારે તેઓ એક ભયાનક તકનીક અપનાવતા। તેઓ પકડાયેલા કેદીઓ અને ગુલામોને મારતા નહીં, પણ તેમને પોતાની સેનાથી સૌથી આગળ ઊભા રાખતા। વિચારો એ દ્રશ્યને। દુશ્મનના તીરંદાજો જ્યારે મંગોલો પર તીર ચલાવતા ત્યારે તેમને પોતાના જ દેશના નિસહાય લોકો, પોતાના ભાઈઓ અને દીકરાઓને મારવા પડતા હતા। આ ગુલામોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। ચંગેઝ ખાન જાણતો હતો કે દુશ્મનનું મનોબળ તોડવા માટે તેને શારીરિક નહીં પણ માનસિક ઈજા પહોંચાડવી પડશે। વર્ષ 1206 આ વર્ષમાં મંગોલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી। 1209માં તેણે તંગુદ સામ્રાજ્ય પર હુમલો કર્યો। ત્યાં તેણે 30,000 ગુલામોને સૌથી આગળ ઊભા કરી દીધા। મંગોલ સેનાને એક ઉઝરડો પણ ન આવ્યો અને તંગુદ સામ્રાજ્ય લાશોના ઢગલામાં ફેરવાઈ ગયું। ચંગેઝ ખાનનો બીજો એક અજીબ શોખ હતો। તે જીતની ઉજવણી મહેલોમાં નહીં પણ ખોપરીઓની પિરામિડ બનાવીને ઉજવતો હતો। જ્યારે તે કોઈ શહેર જીતતો ને ત્યારે ત્યાંના દરેક જીવિત પ્રાણી, માણસ, કૂતરા, બિલાડીઓ બધાને મારવાનો આદેશ આપતો। તેનો તર્ક હતો કે જો કોઈ પણ જીવતું બચશે તો તે ભવિષ્યમાં મારી સામે બગાવત કરી શકે છે। ઇતિહાસકાર ઝુબેની લખે છે કે ચંગેઝ ખાનની સેના જ્યાંથી પસાર થતી હતી ત્યાં પાછળ માત્ર રાખ અને હાડકાના પહાડો જ બચતા હતા। તેણે સુંદર શહેરોને સ્મશાનમાં ફેરવી દીધા, અને સૌથી ખોફનાક વાત શું હતી ખબર છે? તે આ લાશોની વચ્ચે બેસીને પોતાની રાણીઓ સાથે જશ્ન મનાવતો હતો। તેને મરનારાઓની ચીસો સંગીત જેવી લાગતી હતી। ચંગેઝ ખાન માત્ર મોતનો સોદાગર ન હતો, તે અલગ જ સ્તરનો નિર્માતા પણ હતો। તેને પોતાના જીવનમાં 500થી વધુ લગ્ન કર્યા। જે પણ રાજ્યમાં તે જીતતો ત્યાંની સૌથી સુંદર રાજકુમારી હોય ને તેને પોતાના હરમમાં સામેલ કરી દેતો। આજે વિજ્ઞાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। એક રિસર્ચ મુજબ આજે દુનિયામાં લગભગ 1.6 કરોડ પુરુષો એવા છે જેમનું DNA સીધું ચંગેઝ ખાન સાથે મળે છે। એનો સીધો મતલબ એ છે કે આજે દર 200માંથી એક માણસ ચંગેઝ ખાનનો વંશજ છે। તેને પૂરી દુનિયાના જીનેટિક્સને બદલીને રાખી દીધા। તે એક તરફ મોત વહેંચી રહ્યો હતો અને બીજી તરફ પોતાની નસ્લને આખી દુનિયામાં ફેલાવી રહ્યો હતો। આ તેની અમર થવાની એક અજીબો ગરીબ કોશિશ હતી। ચંગેઝ ખાનની ક્રૂરતાની હદો ત્યારે પાર થઈ જ્યારે વાત એના પરિવાર પર આવી। વર્ષ 1221 ફારસ, આજનું ઈરાન છે જે તે ઈરાન શહેરનું નિશાપુર, આ તે સમયે દુનિયાનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું। ચંગેઝ ખાનનો જમાઈ તોકુચર નિશાપુરના એક તીરંદાજના હાથે માર્યો ગયો। જ્યારે આ ખબર ચંગેઝની દીકરી સુધી પહોંચી તો તે ગમમાં પાગલ થઈ ગઈ। તેણે તેના પિતા પાસે બદલો માંગ્યો।
ચંગેઝ ખાને પોતાની દીકરીના આંસુઓનો જવાબ દુનિયાના સૌથી મોટા કત્લેઆમથી આપ્યો. તેને પોતાની સેનાને આદેશ આપ્યો કે નિશાપુરમાં એક પણ વસ્તુ જીવતી ના બચવી જોઈએ. ના ઇન્સાન, ના જાનવર, ના પક્ષી. અહીં સુધી કે ત્યાંની જમીનને પણ એટલી ખોદી નાખો કે ત્યાં ફરી ક્યારેય ઘાસ પણ ના ઉગી શકે. પછીના 10 દિવસમાં નિશાપુરમાં 17 લાખ લોકો માર્યા ગયા. પુરુષો, મહિલાઓ અને બાળકોના માથા કાપીને અલગ અલગ પિરામિડ બનાવવામાં આવી. ચંગેઝ ખાનની દીકરીએ પોતે તે શહેરની તબાહી પોતાની આંખોથી જોઈ. અને આ બદલો નહોતો, આ પ્રલય હતો. ઇતિહાસકારો કહે છે કે સત્તાનો નશો દારૂ કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ચંગેઝ ખાનને દુનિયા જીત્યા પછી એક અજીબ પ્રકારની કુંઠા થવા લાગી. તેમને લાગવા માંડ્યું કે ઇન્સાન તો તેની સામે કીડા મકોડા છે. હવે તેને કુદરતના સૌથી શક્તિશાળી જાનવરોને હરાવવા હતા. તેને અત્યંત ખોફનાક શોખ ચડ્યો મરતા હાથીઓની ચીસો સાંભળવી. હાથી જે જંગલનું સૌથી વિશાળ અને શાંત જાનવર હોય છે, ચંગેઝ ખાન માટે એક મનોરંજનનું રમકડું બની ગયો હતું. તે એક ઊંચી ટેકરી પર પોતાનું સિંહાસન લગાવતો અને ત્યાં બેસીને દારૂ પીતો. નીચે તેની સેના 100 હાથીઓને પકડી લાવતી અને તેમને પહાડની ટોચ પરથી નીચે ધક્કો મારી દેતી. જ્યારે તે વિશાળ જાનવરો પહાડ પરથી ગબડતા નીચે પડતા, તેમના હાડકાં તૂટતા અને તે દર્દથી જ્યારે ચીસો પાડતા, તો તે દ્રશ્ય જોઈને ચંગેઝ ખાન જોર જોરથી હસતો હતો. મનોવૈજ્ઞાનિકો માને છે કે સેડિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરની ચરમસીમા હતી. વર્ષ 1227. ચંગેઝ ખાન હવે 65 વર્ષનો થઈ ગયો હતો. તેને ચીનના પશ્ચિમી સિયા સામ્રાજ્યને હરાવી દીધું. પરંતુ તે જ સમયે અચાનક તેનું મૃત્યુ થયું. આજ સુધી એક રહસ્ય છે કે તેનું મૃત્યુ કેવી રીતે થયું. ઇતિહાસમાં 2 મુખ્ય થિયરીઓ છે. મંગોલ ઇતિહાસકારો કહે છે કે શિકાર કરતી વખતે તે પોતાના ઘોડા પરથી પડી ગયો હતો. તેને અંદરથી ઈજાઓ થઈ અને થોડા દિવસમાં તે મૃત્યુ પામ્યો. બીજી લોકકથાઓનું રહસ્ય વધુ પ્રચલિત અને ખોફનાક છે. કહેવાય છે કે પશ્ચિમી સિયા સામ્રાજ્યને હરાવ્યા પછી ચંગેઝ ખાને ત્યાંની એક સુંદર રાજકુમારીને પોતાની દાસી બનાવવા માટે પોતાના તંબુમાં બોલાવી. તે રાજકુમારી પોતાના કપડામાં એક ખંજર અથવા કાતર છુપાવીને લાવી હતી. જેવો ચંગેઝ ખાન તેને સ્પર્શ કરવાની કોશિશ કરે છે, તેને ચંગેઝને એક ઊંડો ઘા આપે છે. અતિશય લોહી વહી જવાથી તે વિશ્વ વિજેતાનું એક તંબુની અંદર તડપી તડપીને મૃત્યુ થયું. સત્ય જે પણ હોય તે ઓગસ્ટ 1227માં દુનિયાનો સૌથી મોટો કસાઈ મરી ચૂક્યો હતો. પરંતુ તેના મૃત્યુએ એક નવા લોહીના ખેલને જન્મ આપ્યો. મરતા પહેલાં ચંગેઝ ખાને તેના પુત્રોને બોલાવ્યા અને એક એવો આદેશ આપ્યો જે આજે પણ એક કોયડો બનેલો છે. તેને કહ્યું કે મારી કબરની ખબર કોઈને ન પડવી જોઈએ. મને એવી રીતે દફનાવો કે મારી ઉપરથી ઘોડાઓ દોડાવવામાં આવે અને ત્યાં ઘાસ ઉગી જાય. જો કોઈએ મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી તો મારો રૂહાની કહેર તેની પર વરસી પડશે. ચીનથી મંગોલિયા સુધી ચંગેઝ ખાનના શવને એક વિશાળ શબપેટીમાં રાખીને લાવવામાં આવ્યું. આ અંતિમ યાત્રામાં તેના સૌથી વફાદાર 2000 સૈનિકો અને ગુલામો સામેલ હતા. પરંતુ આ કોઈ સામાન્ય અંતિમ યાત્રા નહોતી. આ મૃત્યુનું સરઘસ હતું. ચંગેઝ ખાનના પુત્રોએ આદેશ આપ્યો કે રસ્તામાં જે પણ મળે, ઇન્સાન, જાનવર, પક્ષી, તેને મારી નાખો. કોઈને ખબર ન પડવી જોઈએ કે ચંગેઝની લાશ અહીંથી પસાર થઈ છે. વિચારો એ દ્રશ્ય. 1000 કિલોમીટરની સફર. રસ્તામાં જે પણ ગામ આવ્યું તેને સળગાવી દેવામાં આવ્યું. જે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો તેનું માથું કાપી નાખવામાં આવ્યું. રસ્તામાં જે પણ મળ્યું તેને તીરોથી વીંધી દેવામાં આવ્યા. હેતુ માત્ર ને માત્ર એટલો જ હતો કે કોઈ સાક્ષી જીવ તો ના બચવો જોઈએ. ઇતિહાસકારોના અનુમાન પ્રમાણે તેની લાશને દફનાવવા લઈ જતી વખતે જ રસ્તામાં લગભગ 20,000 નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. છેવટે તે કાફલો મંગોલિયાના એક ગુપ્ત સ્થાન પર પહોંચ્યો. ત્યાં એક વિશાળ કબર ખોદવામાં આવી.
ચંગેઝ ખાનને તેની કિંમતી ખજાના, હથિયારો અને 40 દાસીઓ, જેમને કદાચ જીવતી દફનાવવામાં આવી હશે. તો આ 40 દાસીઓ અને કિંમતી ખજાના, હથિયારોને સાથે દફનાવી દેવામાં આવ્યો. પણ હવે તે ગુપ્ત વસિયતનો સૌથી ખોફનાક હિસ્સો પૂરો કરવાનો હતો. જે 2000 ગુલામોએ કબર ખોદી હતી, જેવું તેમનું કામ પૂરું થયું, ચંગેઝ ખાનના સૈનિકોએ એ તમામ 2000 ગુલામોના માથા કાપી નાખ્યા, જેથી તે ગુલામો ક્યારેય કોઈને કબરની જગ્યા ન જણાવી શકે. પણ કહાની અહીં આજ પૂરી નથી થતી. જે 800 સૈનિકોએ ગુલામોને માર્યા હતા, જ્યારે તેઓ રાજધાની પાછા ફર્યા ત્યારે તેમને શાનદાર જિયાફત આપવામાં આવી અને પછી જશ્નની વચ્ચે જ એક બીજી સૈન્ય ટુકડીએ તે 800 સૈનિકોને પણ ઘેરીને મારી નાખ્યા. સાક્ષીઓને મારવામાં આવ્યા, કબર ખોદનારાઓને મારવામાં આવ્યા, સૈનિકોને પણ મારી નાખવામાં આવ્યા. આ રીતે ચંગેઝ ખાનની કબરનું રહસ્ય હંમેશના માટે દફનાવવામાં આવ્યું.